તમારા ઘરમાં જો આનંદ લાવવો હોય ને, કોઈ સારી વસ્તુ ખુશી લાવી હોય ને, પ્રસન્નતા લાવી હોય ને, તો ખુશીનો અવસર આવે એ પહેલા એક કામ કરજો. અઠવાડિયે એકવાર લાડવા બનાવવાના. ભલે ભાખરીનો ચૂરમો કરી દો, ચૂરમાના લાડુ બનાવો, 2 લાડુ બહારથી ખરીદીને લાવો. ઘરના ફ્રીજમાં, આપણે બધાને ત્યાં ફ્રીજ હોય છે, ઘરના ફ્રીજમાં 2 લાડુ પડી રહે ને એવી વ્યવસ્થા રાખવાની. આ લાડવા પડ્યા હશે ને, આપણે ક્યારે વેચીએ લાડવા? આપણા ઘરે કોઈ આનંદનો પ્રસંગ હોય ને, તેમ કે લાડવા વેચો, લાડવા એમ કહીએ ને. આ પેંડા તો હવે આવ્યા, પહેલા લાડવાનું ચલણ હતું. હા, અને એમાં સાતમના લાડવા, પૂનમના લાડવા, તહેવારના લાડવા, દિવાળીના લાડવા, હા હા, આ બધા લાડવા બનતા આપણે ત્યાં. હનુમાનજી માટે લાડવો બનતો, મોદક બનતો, અલગ જ હનુમાનજીનો પ્રસાદ થતો. સવામણી ચડતી.